વાંકાનેરના સિંધાવદર પાસેનો અસોઈ નદી પરનો જર્જરિત બ્રિજ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યો છે તેમજ જે સ્થાન પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોવા અંગે જણાવવામાં આવ્યું છે, જેને લઈને હજારો વાહનોની અવરજવરને ધ્યાને લઈ તાકીદે મુખ્ય બ્રિજના સમારકામની કામગીરી કરી બ્રિજ શરૂ કરવા માંગ ઉઠવા પામી છે। વાંકાનેરના સિંધાવદર પાસે આસોઈ નદીનો બ્રિજ આશરે 1.5 માસ પહેલા જર્જરિત થયો હોવાના કારણે પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। હવે એક આવકાર્ય બાબત છે, પ્રશાસન દ્વારા ગંભીર અકસ્માત ન સર્જાય એના માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હવે સવાલો એ ઊભા થયા છે કે જ્યાંથી વાહનોને ડાયવર્ટ કર્યા છે ત્યાં અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે। જે આસોઈ નદીનો કોઝવે છે ત્યાંથી વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને હજારો વાહનોની ત્યાંથી અવરજવર છે, કારણ કે રાજકોટને જોડતો આ મુખ્ય માર્ગ હોય, અહીંયા સતત વાહનોની અવરજવર રહે છે, જેના કારણે હજારો વાહનો એ કોઝવે ઉપરથી જે ડાયવર્ઝન આપ્યું છે ત્યાંથી પસાર થાય છે। જે કોઝવે છે તે પણ સાંકડો હોવાથી બે વાહનો અનેક વખત સામસામે ઊભા રહી જાય છે અને મહા મુશ્કેલીથી વાહનોની અવરજવર થઈ શકે છે। ત્યારે પ્રશાસન દ્વારા 1.5 માસથી જે બ્રિજ જર્જરિત છે તેનું હજી સુધી કોઈ સમારકામ પણ શરૂ કરવામાં નથી આવ્યું અને હજારો વાહનો જે છે તેના માટે ટ્રાફિક સમસ્યા તો સર્જાણી છે, પરંતુ સાથે અકસ્માતનો ભય પણ હવે ઊભો થયો છે। ત્યારે પ્રશાસન દ્વારા વાંકાનેરના બે મહત્વપૂર્ણ જે બ્રિજ છે, એક છે જે રાતી દેવડી પાસેનો જે બાયપાસ બ્રિજ છે તે પણ જર્જરિત હોવાના કારણે બંધ છે, તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે પણ તે તમામ વાહનો છે તે વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે। અને બીજો જે બ્રિજ છે તે વાંકાનેરના સિંધાવદર પાસેની આસોઈ નદી પરનો જે મુખ્ય મહત્વપૂર્ણ બ્રિજ કહી શકાય। આમ તો બંને બ્રિજ છે તે મહત્વપૂર્ણ છે, કારણ કે બંને બ્રિજ ઉપરથી સતત હજારો વાહનોની અવરજવર રહે છે। ત્યારે વાંકાનેર પંથકના બબ્બે મહત્વપૂર્ણ બ્રિજ જર્જરિત હોવાના કારણે આશરે 1.5 માસથી વધુ સમયથી બંધ છે। ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાણી છે, અકસ્માતનો ભય સર્જાણો છે, વાહન ચાલકો માટે પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે હજારો વાહન ચાલકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। કેતન ભટ્ટી, વાંકાનેર।